સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત અને ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। પલસાણા મામલતદાર કચેરીએ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતનો સુરત જિલ્લો ખેતીવાડીથી સમૃદ્ધ વિસ્તાર તરીકે ઓળખાય છે। તાજેતરના ભારે વરસાદ બાદ ખેડૂતોએ ચોમાસુ વાવણીની શરૂઆત કરી, જેમાં ડાંગર અને શેરડી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। આવા સમયે ખેતી માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। જોકે દિવસો વીતવા છતાં યુરિયા ખાતરનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે। સહકારી મંડળીઓમાં પણ યુરિયા ખાતરનો પુરવઠો નથી મળ્યો। આ ઉપરાંત NPK જેવા ખાતરોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે આજે પલસાણા અને કડોદરા વિસ્તારના કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોએ પલસાણા મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ખાતરોના ભાવ વધારા પર અંકુશ લગાવવાની માંગણી કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે સુરત જિલ્લામાં 3 મંત્રીઓ હોવા છતાં ખેડૂતોની હાલત દયનીય બની છે। ખાતરની સતત અછત અને ભાવ વધારાને કારણે ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે। સરકાર અને મંત્રીઓ દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આવેદનપત્ર દ્વારા ખેડૂતો અને કોંગ્રેસે સરકાર પાસે તાત્કાલિક યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડવા અને ખાતરોના ભાવ નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરી છે। સ્નેહલ શાહ, સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી। શું પ્રોગ્રામ છે? હાલમાં યુરિયાની જે અછત વર્તાઈ રહી છે અને હાલમાં રોપણી વાવણીનો જે સિઝન ચાલી રહી છે તેમાં ખેડૂતોને યુરિયા મળતું નથી અને કાળાબજારી થઈ રહી છે બજારમાં। એની સાથે જ જે NPK છે તેમાં પહેલાં 270 રૂપિયાનો અને હાલમાં 130 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે પડતા પર પાટું જેવા આ જે સરકારના નિર્ણયો છે તેની વિરુદ્ધમાં આજે આવેદન આપવા માટે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કડોદરા નગર કોંગ્રેસ સમિતિ સાથે અહીં ભેગા થયા છે। હાલમાં પરિસ્થિતિ એવી છે કે 2014માં જે ભાવ હતા શેરડીના એટલા જ ભાવ આજે પણ 2024-25માં છે, પરંતુ એની સામે ખાતરમાં, પેસ્ટિસાઇડ્સમાં, બિયારણમાં, તમામ વસ્તુમાં ભાવ વધારો થયો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ખેડૂતો માટે જીવવું અને ઘર ચલાવવું દુષ્કર થઈ રહ્યું છે। તો ખેડૂતને આપણે જગનો તાત કહીએ છીએ અને જો ભારત ખેતી પ્રધાન દેશ છે તો સરકારનું ખેડૂતો પ્રત્યે આવું ઓરમાયું વર્તન કેમ છે? એના માટે અમે આજે આવેદન આપી રહ્યા છીએ અને આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને સુરત જિલ્લા કોંગ્રેસ અને પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરવાની છે। હું સંજયભાઈ સુરેશચંદ્ર નાયક, રહેઠાણ પુણી, કિસાન સેલ ભારત અને ગુજરાત સુરત જિલ્લાના તમામ ખેડૂતોના નાના મોટા પ્રશ્ન લઈને અમે અનેકવાર તાલુકા જિલ્લે મામલતદાર સરકારી કચેરીઓમાં લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં ખેડૂતોનો પ્રશ્નનો કોઈ નિકાલ નથી થતો। એ ખાતરનો ભાવ વધારો હોય, વીજળી હોય દિવસ દરમિયાન, અને અમારી ઉપજના ભાવ અમને જે મળવા જોઈએ એ મળતા નથી અને આ મોંઘવારી આસમાને પહોંચી છે। જે 60 થી 70% ખેડૂત અને ખેતી પર નભતા લોકો છે, તો બાકીના 30%ને એની મોંઘવારી અને એને અસરો લાગે। જે બાબતે દરેક વસ્તુના ભાવ કંટ્રોલ કરવા હોય તો પહેલાં સમસ્ત ખેડૂત સમાજોને ખેડૂતોના ઉત્પાદનને એના પર લાગતા ટેક્સોને, ખેતરના ટ્રેક્ટર, ગાડું, બળદ એ બધા પર 18 થી 28% ટેક્સ લાગે છે। જે ટેક્સ નહીવત કરવામાં આવે તો આખા દેશની મોંઘવારી પણ ઓછી થાય અને આ જગતનો કહેનારો તાત એને બી રાહત થાય અને ભારત સુખી ને સમૃદ્ધ દેશ બને। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।